નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, રાઈટ આન્સરની નવોદયની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તારીખ 13/12/2025 તમારા મગજમાં લખી રાખો દોસ્તો. નવોદયનો જંગ અમારે સંગ પહેલું પેપર તમારા હાથમાં આવશે ત્યારે અહીંયા આપણે મોડલ પેપર જે લીધું છે 13/12/25નું એ સંપૂર્ણ મોડલ પેપર તમે તૈયાર કરી નાખશો તો લગભગ તમને મોટા ભાગના પ્રશ્નો જે હજી કંઈ ડાઉટ હશે બધાનું સોલ્યુશન મળી જશે. અહીંયા પહેલો વિડીયો જે આપણે આ લઈએ છીએ માનસિક યોગ્યતાનો વિડીયો છે, જેની અંદર આપણે પહેલા ભાગની બધી જ આકૃતિઓનો સમાવેશ કરીશું. જે 50 માર્ક્સની આપણી આકૃતિ તમને બધી ખબર છે કે કેવી રીતે પૂછાય છે. જેમ કે વિભાગ 1માં 1 થી 40 પ્રશ્નો આકૃતિ છે, 50 ગુણ આવશે. વિભાગ 2 અને 3 આપણે બીજો વિડીયો બનાવીશું. આપણે બે વિડીયોમાં આખું પેપર પૂરું કરવાના છીએ. આ પેપરની આખી પીડીએફ પણ તમને ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે. ગણિત 25 ગુણ, ભાષાના 25 ગુણ. દોસ્તો, વધારે માર્ક્સ તમને આકૃતિના અને ભાષાના તમને પાસ કરવામાં મદદ કરશે. ગણિત અઘરું છે માટે એના માટે બહુ મહેનત કરતા નહીં. અગત્યની મહેનત જે છે આકૃતિ અને ભાષા માટે કરજો. હવે અહીંયા બે એપ્લિકેશનની મેં તમને ચિત્ર બતાવ્યા છે. ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હશે જ, ન હોય તો આની લિંક જે છે ડાઉનલોડ ક્યાંથી કરવું? તો પ્લે સ્ટોરમાં જઈ અને ગાઈડ એવું તમે લખશો તો પણ તમને આ એપ્લિકેશન મળી જશે, જેમાં તમને અહીંયા નવોદય પરીક્ષામાં પીડીએફ તમને આખા પેપરની મળી જશે. બીજી વાત કે આ એપ્લિકેશન એવા મિત્રોનું કે જેને ફરજિયાત પાસ કરવું જ છે નવોદય, તો આ એપ્લિકેશન ખોટા પૈસા બીજે બગાડ્યા કરતા ભણવામાં બગાડજો અને તમારા મમ્મી પપ્પાને બાય નાઉનું બટન દબાવી અને નાનકડી એક ફી છે ભરી અને ચાલુ કરાવી દેજો. હજી સમય છે. નવોદય પાસ કરવા માટે તમને ગૂગલ પ્લે સ્ટોર ઉપર આના જેવું બીજું કોઈ પણ એપ્લિકેશન મળવાનું નથી, લખી રાખજો. તો આ બંને એપ્લિકેશનો તમારા મોબાઈલમાં હોવા જોઈએ. તો દોસ્તો, ફરીવાર આ વિડીયો પહેલા ભાગનો છે જેમાં આકૃતિ આવશે. બીજો વિડીયો જે આવશે એમાં ગણિત અને ગુજરાતી આખું પેપર તમને સંપૂર્ણ સોલ્યુશન સાથે મળશે. અને હા દોસ્તો, તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અવાનવા ફટાફટ વિડીયો તમારા મોબાઈલમાં આવતા રહેશે. નવોદય માટે બીજો કોઈ ઉપાય નથી. મહેનત, મહેનત અને મહેનત. ચાલો ત્યારે ફટાફટ પેન અને કાગળ તમે લીધો હશે, આકૃતિ જોઈ અને તમે અહીંયા એના જવાબો તમે લખતા રહેજો. કાગળ અને પેનમાં તમે નંબર આપી દો, 1 2 3 એવા 40 નંબર તમે આપી દો, જેથી કરીને શું થાય કે જવાબ તમે લખતા રહો. આ સ્ક્રીન પર છે. આનો જવાબ જોવા માટે તમારે શું કરવાનું? વિડીયોને પોઝ કરી દેવાનો, મતલબ કે સ્ટોપ કરી દેવાનો. સ્ટોપ કરી અને તમારો જવાબ લખી દેવાનો. ત્યાર પછી હું તમને જવાબ ફટાફટ આપતો જઈશ. તો પહેલો ભાગની આકૃતિ છે, 4 આકૃતિ આવશે આ પ્રમાણેની. એમાં આનો જવાબ છે એ આકૃતિ જુદી પડે છે. આ પહેલા પ્રશ્નનો જવાબ મેં તમને આપી દીધો. ચલો પ્રશ્ન 2 ડાણ તમારી સ્ક્રીન પર સાહેબ શું આવશે આનો જવાબ? વિડીયોને સ્ટોપ કરો અને તમારો જવાબ લખી રાખો અને મારા જવાબ સાથે એનું મેળવણું કરે. મારો જવાબ છે ABCD પૈકી મારો જવાબ સાચો છે સી જવાબ છે. ચાલો ક્વેશ્ચન નંબર 3 તમારી સ્ક્રીન પર જુઓ તમે. અહીંયા ઘડિયાળના કાંટા જેવા બધા ખૂણા બતાવ્યા છે, બરાબર? તો આમાં કયો જુદો પડે છે? જો આમાં 90 ડિગ્રી છે, આમાં 90 ડિગ્રી છે, આમાં 90 ડિગ્રી છે, અહીંયા 90 ડિગ્રી નથી, તો આ ચિત્ર જુદું પડે છે. આકૃતિ નંબર 3 સી જવાબ સાચો છે. ચલો ચોથો પ્રશ્ન બિલકુલ સહેલો છે, ગમે એવા મિત્રને આવડી જાય. જેનો જવાબ સાચો છે સી જવાબ છે. જો તમે અહીંયા આ બે ભાગ અડધી, અહીંયા અડધી અને અહીંયા અડધી, આમાં અડધી થઈ નથી. તમે બધા હોશિયાર છો, તમને બધું જ આવડે છે, છતાં ક્યાંક ઉતાવળમાં ભૂલ કરતા નહીં. ફરીવાર કહું છું, પીડીએફ જે છે તમને ગાઈડ એપ્લિકેશનમાં મળશે અને નવોદયનું 610ની નાનકડી ફી ભરીને એપ્લિકેશન તમે ખરીદી લેજો સાહેબ. આ તમને વારંવાર મારે ચેતવવા એટલા માટે પડે છે કે ઘણા મિત્રો હજી કંજુસાઈ રાખે છે અને ચોપડીઓ મોંઘા ભાવની લાવે છે, મોંઘા ભાવની ટ્યુશન ફી ખર્ચે છે, પણ રિઝલ્ટ મળતું નથી. ક્યાંથી મળે ભાઈ? પ્રેક્ટિસ કરવી પડે. એપ્લિકેશનમાં 1000 આકૃતિઓ છે, સંપૂર્ણ ગણિત છે અને સાથે સાથે 200 ગુજરાતીના ફકરા જે તમને બજારમાં મળવાના નથી. ચાલો 5મા નંબરની આકૃતિનો જવાબ આવે છે સી જવાબ. આ ભાગ 2 છે, સમાન આકૃતિ શોધવાની છે. બિલકુલ સહેલા પ્રશ્નો છે આકૃતિના, પણ છતાં ઉતાવળમાં ક્યાંક કોઈ મિત્રો ભૂલ કરી દે છે. ચલો આનો જવાબ છે એ. પ્રશ્ન 7, આકૃતિ નંબર 7. 7નો જવાબ દોસ્તો તમારો શું આવે છે શોધી લો. આમ ઇલ્યુઝન પેદા થાય એવું છે, પરંતુ આપણો સાચો જવાબ છે બી.
ચલો 8મા નંબરની આકૃતિ, વિડીયોને સ્ટોપ કરો અને આમાંથી તમારી આકૃતિ શોધી લો. બિલકુલ સહેલો છે, ગમે એવાને આવડે. બી જવાબ છે. ચાલો ભાઈ, ભાગ 3 આવ્યો છે. ભાગ 3 શું કે છે અહીંયા સૂચના તમે વાંચી લો, તમને આવડે છે. આ ચિત્રને પૂરું કરવાનું આપણે છે. કોઈ પણ એંગલથી એ આખો પ્રશ્ન આપણો પૂરો થવો જોઈએ. તો એનો જવાબ છે બી જવાબ છે સાચો. ચાલો કમેન્ટમાં લખજો. આ પ્રશ્નનો જવાબ તમે કમેન્ટમાં લખજો નીચે કે ભાઈ 10મા પ્રશ્નનો શું જવાબ આવ્યો એ મને કમેન્ટમાં તમે આપજો. ચલો 11મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. 11માનો જવાબ શું આવે છે મિત્રો? એ જવાબ આવે છે સાચો. કયો આવે છે? એ. ચલો 12માનો જવાબ. તમારે મિત્રો કાગળ પેન લઈને બેઠા છો એટલે વિડીયોને ઊભો કરી દેવાનો. હું તમારો સમય બહુ બગાડવા માંગતો નથી. ફટાફટ વિડીયો આપણે પૂરો કરવાનો છે જવાબો સાથે. ચાલો ડી જવાબ છે. આગળ વધીએ. 13મા નંબરનો પ્રશ્ન આકૃતિઓ છે. આ બંને આકૃતિ વચ્ચે કંઈક સંબંધ છે એવો આ બંને વચ્ચે ક્રમમાં સંબંધ બંધાશે. તો એનો સાચો જવાબ આવે છે સાહેબ. જો તમે અહીંયા એક ખાનું ગોળ છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો અહીંયા શું આવશે? 4. એવી આકૃતિ કઈ આવે છે? ડી આકૃતિ. ચાલો પ્રશ્ન નંબર 14 નો જવાબ છે કહી દઉં. ચાલો ભાઈ, ડાંડાણ. ડી જવાબ છે મારા ભાઈ. ચાલો 15મી આકૃતિ. ડાંડાણ. બોલો, તમને આવડે છે મને ખબર છે, પણ હું તમને જવાબ આપી રહ્યો છું. ચાલો ભૂલકાઓ આગળ વધીએ. 16મા નંબરની આકૃતિનો જવાબ શું આવે ભાઈ? મને આવડતું નથી. જો અહીંયા ક્યાંક આ બે અડધા કર્યા, અહીંયા એક અડધા કરીને લીટું ઉમેર્યું, તો અહીંયા શું એ પ્રમાણે જવાબ આવશે? સેમ ટુ સેમ, પરંતુ એનો કંઈક દિશા થોડી બદલાઈ જાય છે. તો 16મા નંબરના પ્રશ્નનો જવાબ આવે છે એ. ક્યાંક ભૂલચૂક થાય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો તમે. ચલો 17મો આકૃતિનો જવાબ છે ઢાંટાણા. બી જવાબ. ચલો 18નો જવાબ છે સી જવાબ. કયો જવાબ છે ભાઈ? સી જવાબ. ચલો 19નો જવાબ કયો આવશે? જુઓ તમે અહીંયા આ બંને વચ્ચે છે એવું આ બંને વચ્ચે છે, તો 19માં ફિરકી જવાબ આવે. ફિરકીનો ને એનો સંબંધ રચાય. આવડે તમને. ચલો 20માનો જવાબ તમે કહી દો. 20માનો જવાબ છે બી. ચલો 21નો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. ચલો અહીંયા ભેગી કરી દઈએ આપણે આ રીતે. તો આવી આકૃતિ ક્યાં રચાય છે? 21મા પ્રશ્નમાં. તો જુઓ તમે સાહેબ, આવી આકૃતિ આપણને ડી માં મળે છે. તો સાચો જવાબ ડી. ચલો 22મો પ્રશ્ન. કયો સાચો જવાબ આવશે? તો અહીંયા 22માં તમે જોવા જશો તો એ પ્રમાણે જો અહીંયા જોઈન્ટ મારી દઈએ તો આવી આકૃતિ બને છે. સોરી હો, મારી પેન જરા આગી પાછી થાય છે. તો આવો જવાબ આપણને ડી માં મળે છે. ચાલો નેક્સ્ટ 23મો તમારી સ્ક્રીન પર. વિડીયોને સ્ટોપ કરો. તમે કાગળ પેન લઈને બેઠા છો, એની સામે તમે જવાબ લખજો. બરાબર છે? હા. ચાલો 23મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર, જેનો જવાબ છે બેટનો બી. 24મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર, જેનો જવાબ છે એ. ચલો 25મો સ્ક્રીન પર ભાગ બદલાય છે. દર્પણ આકૃતિઓ. ચલો આ દર્પણ આકૃતિઓ જે છે એમાં શું જવાબ આવે છે? આ આકૃતિને જમણી બાજુ નાખી દેવાની. જમણી બાજુ નાખવાથી શું જવાબ મળે છે? તો બેટનો બી જવાબ સાચો મળે છે. ચલો આગળ 26મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. ભાઈ શું આવી રહ્યું છે? આ આકૃતિને જમણી બાજુ આમ ફેરવો, અહીંયાથી આમ કરીને આ બાજુ, તો આ ચિત્ર બનશે. ડી જવાબ આવે છે. ચાલો ભાઈ 27મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. આકૃતિનો 1 થી 40 આકૃતિઓ. એક આકૃતિના 1.25 માર્ક ગણાય છે. 50 માર્કની આકૃતિઓ ફરીવાર તમને કહી દઉં છું. ચાલો ડન ભાઈ, એ જવાબ આવે છે. 28મો મિત્ર શું જવાબ આવે છે? ફટાફટ. ડી જવાબ આવે છે. તમારે વિડીયોને ઊભો રાખી અને જવાબ તમારા કાગળમાં લખવાના છે. હું બધી આકૃતિઓ માટે ટાઈમ બગાડતો નથી. એ જવાબ આવ્યો છે. 30નો જવાબ છે એ જવાબ. ચલો 31ની આકૃતિનો જવાબ છે બી જવાબ. ફરીવાર કહું છું, ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. GUID લખજો પ્લે સ્ટોરમાં જઈને, તો તમને ગાઈડ એપ્લિકેશન મળી જશે. આખી PDF તમને આ પેપરની ગાઈડ એપ્લિકેશનમાં મળશે. 610 ખર્ચીને નવોદય પાસ કરવાનું, બ્રહ્માસ્ત્ર તો લેવાનું ભૂલવાનું નથી. ચલો 32મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. 32માં શું જવાબ આવશે મિત્રો? ચલો નક્કી કરી લો. કાગળ વાળું છે.
આ આકૃતિઓ થોડીક અઘરી છે, આમ જો ધ્યાનથી જોશો તો નથી, પણ થોડોક આ ભાગ વિચિત્ર છે, તો આમાં થોડું આપણે વધારે વિશેષ કાળજી લેવાની રહેશે. 33 નો જવાબ છે સી જવાબ. ચલો 34 નો જવાબ શું આવશે મિત્રો? 34 નો જવાબ આવશે બી જવાબ છે. આને આ બધામાં સમાતા કયા છે? આ 1, 2 અને 3. તો થઈ ગયું 1, 2 અને 3. ચાલો 35મો જવાબ આવે છે. 35ની આકૃતિ ક્યાં જશે? ચલો આને 1 કહીએ, આને 2 કહીએ અને આને 3 કહીએ. તો 1 વાળો આકૃતિ અહીંયા આવશે, બરાબર છે. પછી 2 આવશે અહીંયા અને અહીંયા 3 આવશે, બરાબર. તો બી જવાબ સાચો આવે છે. ચલો 36મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર શું કહેશે ભાઈ? તો આમાં આ 1 કહીશું અને 2 કહીશું અને 3 કહીશું. ચલો 36માં એવું ક્યાં મળશે આપણને? તો જો આ 1 આ રહ્યું, 2 આ રહ્યું અને 3 આ રહ્યું, બરોબર છે. એ જવાબ આવે છે. ચલો 37મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. હવે આ 10મો ભાગ એકચ્યુઅલી કહેવાય છે છુપાયેલી આકૃતિ. આમાં ક્યાં છુપાઈ છે એના માટેનો છે. તો 37માં સીમાં એવી આકૃતિ તમને છુપાયેલી મળે છે. તમે જોશો તો અહીંયા જુઓ, અહીંયાથી અને અહીંયાથી થઈ ગયું ને. ચાલો 38મો પ્રશ્ન બી જવાબ આવે છે. કયો જવાબ આવે છે? 38માં બી જવાબ છે, બરોબર. ચાલો બીમાં એવી તમને છુપાયેલી આકૃતિ મળી જશે. છેલ્લો 39 અને 40. તો 39માં સ્ક્રીન તમે ઊભી કરી અને લખી લો તમારો છેલ્લો જવાબ બી. શું જવાબ આવે છે? બી. અને લાસ્ટ એન્ડ ફાઇનલ. ચલો ભાઈ કયો જવાબ આવે છે? ડી જવાબ. તો દોસ્તો આ પહેલો વિડીયો આપણો અહીંયા આકૃતિનો પૂરો થયો. મોડલ પેપર માટે 13-12 પરીક્ષા જે આપણી 25માં છે, હમણાં આવતા મહિનામાં ડિસેમ્બરમાં, બરોબર છે. તો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું. નવો વિડીયો ગણિત અને ગુજરાતી પેપર બાકી રહ્યું ને સાહેબ, આકૃતિ પતિ, હજી તો બે ગણિત અને ગુજરાતી બાકી છે. તો એનો વિડીયો, બીજા નંબરનો વિડીયો તમને મળી જશે. ત્યાં સુધી શું કરવાનું છે? જવાબો માટે આ પીડીએફમાં હું તમને આપી દઈશ, એના જવાબો માટેનું છે આ સ્ક્રીન. અને ત્યાં સુધી ટાટા અને બાય બાય.